જોઈએ જ નહીં. શ્રીજી મહારાજે એવા સંતો, શાસ્ત્રો અને મંદિરો રચ્યા. આ બધું તેમણે શા માટે કર્યું તમે જાણો છો? આ બધું કરે છતાં તેમને કામ તો કંઈક બીજું જ કરવું હતું. એ આવ્યા હતા જીવોને શુદ્ધ કરી અક્ષરધામના અધિકારી બનાવવા માટે. એકવાર શ્રીજી મહારાજ ભુજમાં વિરાજમાન હતા. ત્યાં તેમણે ગોંદલનો સમય કર્યો. આજુબાજુના ગામોમાંથી ઘણા ભક્તો દર્શને આવ્યા હતા. વિદાયના દિવસે થોડાક ભક્તો આવીને તેમની હાટોરા કર્યો, તેમનું પૂજન કર્યું અને વિદાય લીધા શ્રીજી મહારાજને કહે, મહારાજ આપ આશીર્વાદ આપો અને અમારું પર દયા રાખજો. અરે શ્રીજી મહારાજે પણ આશીર્વાદ આપતા કહ્યું, તમે પણ અમારું પર દયા રાખજો. પ્રશ્ન પૂછશે પછી આ ભક્તો ઘરે જવા તો નીકળી ગયા, પરંતુ તેમને વિચાર આવ્યો કે આપણે શ્રીજી મહારાજને દયા રાખવાનું કહ્યું તે સમજાવ્યું, પરંતુ શ્રીજી મહારાજે આપણે કેમ કહ્યું હશે? બધા જ ભક્તો ગુંચવાયા. તેથી અડધે રસ્તે તેઓ પાછા ગયા. શ્રીજી મહારાજ કહે, પાછા કેમ આવ્યા? ત્યારે ભક્તો કહે, મહારાજ તમે અમને આપની ઉપર દયા રાખવાનું શા માટે કહ્યું? ત્યારે શ્રીજી મહારાજ કહે, અમારો વાસ તમારા હૃદયમાં છે, તેથી તમારું હૃદય ચોખ્ખું રાખજો. તેમાં કોઈ દુર્ગુણનો કશો હશે તો અમારાથી નહીં રહેવાય. અમને તમારા શુદ્ધ હૃદયમાં રહેવું ગમે છે, તેથી તમારું હૃદય ચોખ્ખું રાખવાની દયા રાખજો. આત્યંતિક મુક્તિ દેવા કાજ આવ્યો છું હું આવનીએ આજ. સૌને ચોખ્ખા કરી અક્ષરધામ લઈ જવા છે જીવનધામ. આવું સાંભળી બધા જ ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા અને બધાએ જ નિર્ણય લીધો કે અમે અમારું હૃદય સાવ ચોખ્ખું જ રાખીશું. આભાર મિત્રો. શ્રીજી મહારાજ આપણું હૃદય ચોખ્ખું કરવા એટલે આપણને મોક્ષ કરાવવા આવ્યા છે. તો ચાલો જોઈએ કે શ્રીજી મહારાજે કેવી રીતે અને કેટલા જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો છે એક નૃત્ય દ્વારા.